નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના પ્રયાસોથી આજે ઘણા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. ત્યારે આજે એક એવા ધરતીપુત્રની વાત કરવી છે જેણે ધરતી માતાને ઝેર મુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. કહેવાય છે કે જો જમીન સજીવ હશે તો જ માનવી તંદુરસ્ત હશે. આ વાતને ડેસરના બદ્રીભાઈ સોમાભાઈ પટેલે મંત્ર બનાવી દીધો છે. 1985માં એક લેખ વાંચીને જાગૃત થયેલા બદ્રીભાઈએ 1996થી પોતાની 28 વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતીનો પ્રારંભ કર્યો હતો. શરૂઆતમાં મુશ્કેલીઓ આવી, પણ તેમનો ઈરાદો અટલ હતો. આજે તેમની જમીન એટલી ફળદ્રુપ છે કે વર્ષ 2025માં તેનો ઓર્ગેનિક કાર્બન 1.30 નોંધાયો છે, જે આદર્શ ગણાય છે. સજીવ ખેતીના કારણે રાસાયણિક ખાતરો બંધ થઈ જતા બદ્રીભાઈની જમીન છિદ્રાળુ બની છે, જેનાથી કૂવાના તળ પણ ઊંચા આવ્યા છે. તેઓ દિવેલા, તુવેર, કપાસ, અડદ અને મગ જેવા પાકો સફળતાપૂર્વક લે છે. તેઓ માત્ર પાક વેચતા નથી, પણ મગ તુવેરની દાળ બનાવીને સીધો નફો મેળવે છે. હવે તેઓ દિવેલામાંથી તેલ બનાવી ખેતીને ઉદ્યોગમાં ફેરવી રહ્યા છે. હું છેલ્લા 96ની સાલથી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યો. શા માટે? કેમ કે રાસાયણિક ખાતર અને દવા આધારિત ખેતી વર્ષો વર્ષ ખર્ચો વધે છે, જમીન બિનફળદ્રુપ થતી જાય છે અને એનું ઉત્પાદનમાં ઝેરના અવશેષો આવવાથી માનવના આરોગ્યમાં પણ ખતરો ઊભો થયો છે. સાથે સાથે પર્યાવરણ અને ઇકોલોજી જે બેલેન્સ આપણું તૂટ્યું છે, એનાથી અટપટા કમોસમી જે આપણે અત્યારે સમસ્યા ઊભી થઈ છે, એનું મૂળ કારણ રાસાયણિક ખાતર અને નિંદામણનાશક દવા, પેસ્ટિસાઇડ આધારિત ખેતી. મૂળ વસ્તુ આના ઉપર એટલા માટે હું આવ્યો કે સ્પાન નામના મેગેઝિન જે 1985ની સાલમાં મેં એક આર્ટિકલ વાંચ્યો હતો, કેચ બગ એન્ડ સેટ બગ. એમાંથી મને પ્રેરણા મળી અને ધીરે ધીરે મારા ખેતરમાં અળસિયા કેમ વધે તેની મેં સ્વયંભૂ અનુભવથી આગળ વધ્યો. હવે અમુક વિસ્તારમાં શરૂઆતમાં તે વખતે હું મુશ્કેલી એટલા માટે અનુભવી રહ્યો હતો કે કોઈ પ્રેક્ટિકલ નોલેજ નહીં, પણ જેમ અનુભવ થયો તેમ તેમ મને જાણવાનું મળ્યું કે આ વિસ્તારમાં મને ખાતર, દવા, નિંદામણનાશક નથી નાખ્યું તો નાના અળસિયાથી માંડી અને બેક્ટેરિયાની હાજરી મેં જોઈ. જમીન છિદ્રાળુ થઈ. છિદ્રાળુ થવાથી જે વરસાદનું પાણી મારા ખેતરમાંથી વહી જતું હતું, એ વહી ન જતાં અંદર ઉતરતા મારા કૂવાનું લેવલ ધીરે ધીરે ઉપર આવ્યું. આ એક મને જમા પાસું થયું. બીજું, ખેડ ઓછી થઈ, ખેડનો ખર્ચો ઘટ્યો. ત્રીજી બાજુ, વારંવાર રાસાયણિક ખાતર, દવાના વિષ ચક્રમાંથી બચવાથી મારું આરોગ્ય અને આવનારી પેઢીને પણ હું મારી જમીન ફળદ્રુપ સોંપીને જઈશ, એ મને સંતોષ મળ્યો. અત્રે ઉલ્લેખનીય છે કે બદ્રીભાઈ અત્યાર સુધીમાં 13 ખેડૂતોને આ ઝેરી ચક્રમાંથી મુક્ત કરાવી ચૂક્યા છે અને 27 ગામોમાં માસ્ટર ટ્રેનર તરીકે હજારો ખેડૂતોને પ્રેરણા આપી રહ્યા છે. બદ્રીભાઈની આ મહેનતની નોંધ વિદેશમાં પણ લેવાઈ રહી છે. વર્ષ 2000માં જર્મન સરકાર દ્વારા તેઓને વક્તા તરીકે ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ભારત અને ગુજરાત સરકાર તરફથી પણ તેઓ અનેકવાર સન્માનિત થયા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ડેસર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.